ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી રંગ રાજેશ આયરે દ્વારા પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત સાળંગપુર સહિત અન્ય ધાર્મિક સ્થળોની સાથે જૈન સમાજના લોકો જૈન તીર્થધામના દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં આજે રવિવારે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ હેરિટેજ વોક વડોદરાના જ જાણીતા આર્ટ કન્ઝર્વેટર અને બરોડા હિસ્ટોરિયન ચંદ્રશેખર પાટીલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો। માંડવીથી લઈને નરસિંહજી મંદિર અને નરસિંહજી મંદિરથી લઈને જુમા મસ્જિદ સુધીના હેરિટેજ વોકની શરૂઆત માંડવી સ્થિત ઐતિહાસિક પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા વિઠ્ઠલ મંદિરથી કરવામાં આવી હતી। આ હેરિટેજ વોકમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરાના રાજવી ગાયકવાડ પરિવારના હેરિટેજ ટ્રસ્ટના સમીર ખેરા, કોર્પોરેટર, ભાજપ સંગઠનની ટીમના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં હેરિટેજ પ્રેમી નાગરિકો જોડાયા હતા। એક બાદ એક હેરિટેજ ઇમારતો અંગેનો ઇતિહાસ, વસ્તુસ્થિતિ સાથે ચંદ્રશેખર પાટીલે સૌને જણાવ્યું હતું। વડોદરાના જ હિસ્ટોરિયન અને છેલ્લા 40 વર્ષથી જેઓ વડોદરાના નાગરિકો માટે અને વડોદરામાં આવતા પ્રવાસીઓ માટે વડોદરાની જે હેરિટેજ વેલ્યુ છે એ બતાવવાની કોશિશ કરે છે। એ જ પ્રકારે આજે પણ તેઓએ માંડવી વિઠ્ઠલ મંદિર સહિતના 18 જેટલા સ્પોટ નક્કી કરીને ત્યાં હેરિટેજ વોકનું તેમણે આયોજન કર્યું છે। આનંદની વાત એવી છે કે હવે આ હેરિટેજ વોક ધીરે ધીરે કરતા એ પ્રકારે પ્રસિદ્ધ થઈ રહ્યો છે કે જેના કારણે પ્રવાસીઓ પણ જે આવે છે એ પણ જોવા આવે અને આગામી દિવસોમાં જ્યારે વડોદરાને ક્રિએટિવ હેરિટેજ સિટી માટેનો યુનેસ્કોનો જે દરજ્જો મળવાનો છે તેમાં પણ આ ખૂબ મહત્વનું ડોક્યુમેન્ટેશન થવાનું છે। આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આગામી દિવસોમાં જ્યારે દર રવિવારે કે 15 દિવસે આ પ્રકારના હેરિટેજ વોકનું આયોજન થાય ત્યારે કોર્પોરેશનના ડિસ્પ્લે LED પર પણ આ બતાવવામાં આવે છે કે ક્યારે છે, શું છે અને ક્યાંથી ચાલુ થાય છે। તો આપણે બધાએ જોડાવવું જોઈએ અને આપણો જે સાંસ્કૃતિક વારસો છે, જે સાંસ્કૃતિક ધરોહર છે એ આપણે જોઈએ અને જાણીએ। વડોદરામાં આમ જોવા જાવ તો આપણો ઇતિહાસ ઘણો જૂનો છે। વડોદરાનો ઇતિહાસ એટલે 1511 જ્યારે માંડવી બન્યું હતું, સલ્તનતે બનાવેલું, ત્યારથી આ વસ્તુ ચાલતી આવી છે અને એના પછી 1727માં ગાયકવાડો અહીં આવ્યા શાસન કરવા અને પછી ઘણા બધા રાજકારણીઓ એટલે રાજકારણ રમાયા, ઘણા બધા આંતરિક યુદ્ધો ને એવું બધું થયું, પણ આ સાતત્યથી લગભગ 300 વર્ષ હવે આપણે ગાયકવાડ રાજનું આમ તો કહેવાય। 47 પછી જો રાજ ન ગણીએ તો પણ 50 વર્ષ 75 વર્ષ માઇનસ કરો તો 250 વર્ષ જે મરાઠાઓનું રાજ હતું ગાયકવાડોનું, એમાં ખાસ કરીને 1818માં જ્યાં નાના સાહેબ પેશવા જ્યારે જતા રહ્યા અને બ્રિટિશરો જ્યારે તાકતવર બન્યા ત્યારથી પણ વડોદરાની અંદર એ ધાક હતી, નાના સાહેબ જોડેના સંબંધ હતા આપણા અહીંના રાજપુરુષોના, ફણસે ફેમિલીના, ખાસ તો રાવજી અપ્પાજી ફણસે, તો એ લોકો એટલા સ્ટ્રોંગ હતા માટે છે ને વડોદરાને પેલું નહીં થયું, દત્તક પુત્રનું અસ્વીકાર ને એ બધું નહીં થયું, એટલે બ્રિટિશરોનું એ ચાલ્યું નહીં અને આપણે ભાગ્યશાળી છે કે એના થકી જ આપણને સયાજીરાવ મહારાજા મળ્યા કે જે 3 નંબરના આપણા રાજવી છે। એના પહેલા પણ સયાજીરાવ 1 અને 2 થઈ ગયા। બીજા નંબરના સયાજીરાવ હતા ને એમના વાઇફ હતા ગહિનાબાઈ। ગહિનાબાઈએ 1855 કે 56માં આ આપણું જે મંદિર છે વિઠ્ઠલ મંદિર એ બનાવ્યું, કેમ કે એ મહારાષ્ટ્રમાંથી આવ્યા વિઠ્ઠલના ભક્ત હતા તો એમણે મંદિર બનાવ્યું। એવી રીતે આપણને રાવજી અપ્પાજીની પણ વાર્તા કહી દો તો ત્યારે એમને પણ આજે સૂર્ય મંદિર બનાવ્યું છે તો એ પણ એક ફણસે ફેમિલીએ બનાવેલું છે। એમના જે વાઇફ હતા એ રાજપૂત હતા એટલે સૂર્યના ભક્ત હતા તો એમને મંદિર આપણા સૂર્યનારાયણ મંદિર જે બનાવ્યું। એટલે આવી રીતે વડોદરાની અંદર ગાયકવાડો ફેમિલી સિવાય પણ જેમ કે ગહિનાબાઈનું પણ એવું કહેવાય છે કે એમને ખર્ચો બધો પોતાનો પિયરથી લઈ આવેલા, મંદિરનો ખર્ચો એમને ગાયકવાડ સરકાર પાસેથી નહોતો લીધો, એટલે પોતાના સાસરિયામાંથી ખર્ચો નહોતો કરાયો। તો આવી રીતના ગાયકવાડ સિવાયના પણ ઘણા સુંદર સુંદર મંદિરો આપણે હેરિટેજ ઉજાગર કરતા થાય છે। જેમ વાડીમાં આપણને ખબર છે મૈરાળ ગણપતિ મંદિર છે, એ ગણપતિ મંદિર ગ્રાઉન્ડ +2 ફ્લોર, 2 બીજા ઉપરના ફ્લોર છે, આખા લાકડાના હતા અને અત્યંત સુંદર। હવે એ મૈરાળ પણ એક ફેમિલી હતું, નોબલ ફેમિલી હતું, આમ જોવા જાવ તો એમને પણ ગાયકવાડ સરકાર પાસેથી 1 રૂપિયો નહોતો લીધો ને પોતાનું મંદિર। તો આવી રીતના પ્રાઇવેટ મંદિર પણ વડોદરામાં બહુ સુંદર સુંદર બનાવેલા છે અને જે તે સમયે રાજા કે રાણી પોતાની ઈચ્છા પ્રમાણે પણ બનાવેલા મંદિરો છે। આપણે એક વડોદરાવાસી તરીકે એક ઇતિહાસ જાણવા જેવો છે કે જ્યારે રાજા જાય છે, મહારાજા જેમને રાજ કર્યું છે, તો એના સ્મરણાર્થ એક શિવજીનું મંદિર બનતું હોય છે અને જ્યારે રાણી જાય છે ને તો એક તુલસી વૃંદાવન બને છે। એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે। અને એમનું જે સ્મશાન છે કીર્તિ મંદિર નજીક સ્મશાન, ત્યાં છત્રીઓ છે
એટલે રાજાઓની છત્રીઓ છે અને રાણીઓની પણ છત્રીઓ છે ત્યાં. તો એવી છત્રીને પણ, કેમ કે હું મારા સમયમાં જીવનમાં ક્યારેક હું સચવતો હતો એટલે મને ખબર છે આ બધી વાતો. તો બહુ આવો સુંદર ઇતિહાસ આપણા વડોદરાનો છે કે જે ધીરે ધીરે લુપ્ત થયો. આજે જે હેરિટેજ વોકનો જે ઉદ્દેશ્ય મેઇન છે એ જ છે કે આપણે આપણા વારસાને જાણીએ, આપણી અસ્મિતાને ઓળખીએ અને આપણે કેટલો સુંદર જાજરમાન એવો આપણો ઇતિહાસ હતો એને આપણે સમજીએ. Thank you.